એક હેપી બર્થડેની પોસ્ટ 12 કે 13 વર્ષની ઉંમરમાં વર્ષ 2014માં ગુમ થયેલી યુવતી અને વર્ષ 2026માં તે 4 બાળકોની માતા કેમ બની? 1800 થી વધુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કેમ કરવામાં આવી? કેવી રીતે મળી આવ્યા યુવતી પોલીસને અને કેવી રીતે પોલ ખુલી અમરેલીની આ યુવતીને? તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. વર્ષ 2014ની વાત છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક 13 કે 12 વર્ષની સગીરાના ગુમ થવાનો અને અપહરણનો કેસ નોંધાયો હતો. સાથે જ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનાની નોંધ પણ કરવામાં આવી. આરોપી અજાણ્યો હોવાથી તપાસ શરૂઆતથી જ પડકારરૂપ પોલીસ માટે સાબિત થતી હતી. વિતેલા વર્ષોમાં આશરે 16 પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા, પરંતુ કેસનો કોઈ છેડો જ ન મળ્યો. ફાઇલ ધૂળ ખાતી રહી અને પરિવારની જે આશા છે ધીમે ધીમે ઓસરતી ગઈ. પરંતુ તાજેતરમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આ જૂના કેસની ફાઇલ ફરીથી ખોલી. પીઆઈ વીપી ગોલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 12 વર્ષ જૂના આ અતિ જટિલ કેસનો ભેદ ઉકેલવાનો પ્રયાસ શરૂ કર્યો. પોલીસ પાસે માત્ર ગુમ થનાર સગીરાનો એક જૂનો ફોટો, જન્મ તારીખ અને પરિવારની વિગતો જ હતી. તેથી મહિલા કર્મચારીઓની એક અલગ ટીમ બનાવવામાં આવી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેંદવાનું કામ મહિલા કર્મચારીઓને સોંપવામાં આવ્યું. મહિલા કર્મચારીઓએ રાત દિવસ ફક્ત સોશિયલ મીડિયા પર એક પછી એક જે એકાઉન્ટ છે તે તપાસની શરૂઆત કરી. સગીરાને જન્મ તારીખના આધારે બનાવીને મહિલા કર્મચારીઓ આશરે 1800 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ફેસબુક આઈડી તપાસ્યા. લાંબી મહેનત બાદ એક શંકાસ્પદ આઈડી પર સગીરાની જન્મ તારીખના દિવસે જ હેપી બર્થડે વિશે વિશ કરતી એક પોસ્ટ મળી આવી. જે બાદ આ પ્રોફાઇલ તપાસમાં આવી અને જેમાં એક ફોટામાં રિક્ષા દેખાઈ. જે બાદ પોલીસની ટીમે આરટીઓમાંથી રિક્ષાના નંબરના આધારે તેના માલિકનો મોબાઈલ નંબર મેળવ્યો. મોબાઈલ નંબરની તપાસ કરતા આખો મામલો ગુજરાત ગ્રામીણ બેંક સુધી પહોંચ્યો, જ્યાં નંબર પર એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બેંક ખાતું ખોલાવતી વખતે સગીરાનો જૂનો જ ફોટો આપવામાં આવ્યો હતો. ફોટો મેચ થતા પોલીસની શંકા મજબૂત બની, પરંતુ હજુ પણ ચોક્કસ સરનામું મળવાનું બાકી હતું. ગ્રામીણ બેંકમાંથી મળેલી વિગતો અને સરનામાના આધારે પોલીસની ટીમ હળવદ તાલુકાના ભલગામડા સુધી પહોંચી. ગામમાં કોઈને શંકા ન જાય એટલે પોલીસે વસ્તી ગણતરી કરતા સ્ટાફ બનીને ઘરે ઘરે જઈને પૂછપરછ શરૂ કરી. વારે મહેનત કર્યા બાદ આખરે એક શંકાસ્પદ મકાન મળી આવ્યું, જેમાં સગીરા, જે અત્યારે 4 બાળકોની માતા બની ચૂકી હતી, તે હાજર હતી. જ્યારે સ્ટાફે તેને વસ્તી ગણતરીના બહાને નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ અલગ જ જણાવ્યું. આ પછી પોલીસે પણ ચતુરાઈથી પૂછ્યું કે તમારા પિયરમાં નોંધણી થઈ ગઈ હશે તો અહીં સરકારી લાભો નહીં મળે, માટે પિયરના પિતાનું નામ આપો. યુવતીએ તેના પિતાનું સાચું નામ આપતા જ નામ સગીરાના પિતા ફરિયાદી સાથે મેચ થઈ ગયું અને 12 વર્ષ પહેલા ગુમ થયેલી સગીરાની ઓળખ પાકી થઈ ગઈ. આ દરમિયાન તેના પતિ પણ વસ્તી ગણતરીના બહાને ઘરે બોલાવવામાં આવ્યા હતા અને તેમની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે જ્યારે યુવતીની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે માતા સાથે મન દુઃખ થતા તે વર્ષ 2014માં ઘરેથી નીકળી ગઈ હતી. સૌથી પહેલા તે રાજકોટ પહોંચી. ત્યાં રાજકોટ બસ સ્ટેશન પર જ થોડા દિવસ રહી. આ દરમિયાન એક સજ્જન વ્યક્તિ તેને મળ્યા. તેમણે તેનો ઉછેર કર્યો. થોડા વર્ષો બાદ તેની ઓળખાણ આ યુવક સાથે થઈ હતી, જેથી આ યુવક સાથે તેના રાજી ખુશીથી લગ્ન કરાવી દેવામાં આવ્યા. 18 વર્ષની ઉંમર પૂરી થાય તે પહેલા જ તે 2 બાળકોની માતા પણ બની ગઈ હતી. અત્યારે તે ભલગામડામાં પરિવાર સાથે જીવન જીવી રહી છે. તેના 4 બાળકો પણ છે, પણ હાલ પોલીસે તેના પતિની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટનાને લઈને, કેસને લઈને પોલીસ પ્રતિક્રિયા સામે આવી છે, તેના પર નજર કરીએ. અમરેલી જિલ્લાના અહીંના ચિતલ ગામથી એક છોકરી ગુમ થયેલ હતી અને જે વખતે એ છોકરી ગુમ થયેલ હતી ત્યારે એમની ઉંમર 14 વર્ષની હોય, જેથી જે તે વખતે એમની કિડનેપિંગની એક ફરિયાદ દાખલ થયેલ હતી. તે તપાસમાં આજ દિન સુધી છેલ્લા 18 વર્ષ દરમિયાન ટીમો બનાવી, જે એક અધિકારીના સૂઝબૂછથી સોશિયલ મીડિયાથી આજે બેન ગુમ થનાર છે એના પરિવારજનો અને એના સગા સંબંધી પાસેથી તપાસ જિલ્લા પોલીસ તરફથી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસનું એક અભિગમ છે કે કોઈ પણ બાળક ઘરેથી જ્યારે ગુમ થાય છે અથવા એનું કિડનેપિંગ થાય છે, સાથે સાથે કોઈ પણ પ્રૌઢ વ્યક્તિ ઘરેથી ચાલી જાય છે ધંધાના કામે અથવા અન્ય રીતે, ત્યારે એમનું એને પરિવારના સાથે પુનઃ સુખદ મિલન થાય તે માટે જિલ્લા પોલીસ કાર્યરત રહે છે. અને 2025 અને 2026માં જિલ્લા પોલીસ તરફથી કુલ 111 બાળકો
જે ઘરેથી અલગ અલગ કારણોના લીધે પ્રેમ પ્રકરણમાં, એક્ઝામના ચિંતામાં, ઘરના મમ્મી પપ્પા બોલવાના કારણે અથવા અન્ય રીતે જે કિડનેપ થયેલ હતા એમને પરત લાવવામાં સફળતા મળેલ છે. અને જે 18 વર્ષ કરતા વધારે ઉંમરના 25 અને 26ના કુલ 342 લોકોને જિલ્લા પોલીસ પરત લાવ્યા છે. ભૂતકાળમાં પણ આ બાબતે જિલ્લા પોલીસે ઘણા જુદા જુદા પ્રકારના કેસીસ ગોતી કાઢેલ છે. આ જે હાલનું પ્રસ્તુત કેસ છે એ 18 વર્ષ પહેલા જે છોકરી ઘરેથી ચાલી ગઈ હતી એનું જ્યારે અમે પુનઃ તપાસ અત્યારે છેલ્લા 1 મહિના પહેલા હાથ ધરી, એના કેસ કાગળો કાઢીને વાંચ્યા ત્યારે એક હકીકત સામે આવી કે આ જે છોકરી છે એ કોઈના પણ પ્રેમ પ્રકરણમાં કે કોઈ પણ અન્ય કારણના સાથે કે એના મમ્મીના કંઈક એને કહેવાથી ગુસ્સે થવાથી એ ચાલી ગયેલ હોય અને જે તે વખતનું એક એમના ફોટો અને એમના જે મમ્મી પપ્પાએ જે ફરિયાદ નોંધાવી હતી એમાં એમનું જન્મ તારીખ આટલી જ વિગત જિલ્લા પોલીસ પાસે હતી અને તેના આધારિત અમારી જે AHTUની ટીમ છે એ ટીમ મહેનત કરતી હતી અને આ ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે બેન ગુમ હતી એના નામ છે, એના જન્મ તારીખ છે, એનું અલગ અલગ કોમ્બિનેશન કરીને સતત આ પ્રકારનું સોશિયલ મીડિયા નિહાળતા હતા અને આ સોશિયલ મીડિયા બહુ વિશાળ પ્રમાણમાં રોજના 20-25 પ્રોફાઇલ ચેક કરવાના, આ સમાજના પ્રોફાઇલ ચેક કરવાના, આ ઉંમરના છોકરાના પ્રોફાઇલ ચેક કરવાના, વિસ્તારના જોગ્રાફિકલી જે હોય એના પ્રોફાઇલ ચેક કરવાના, એ રીતે કામ કરતા કરતા એક દિવસે ટીમને સારી એવી સોશિયલ મીડિયામાંથી માહિતી મળી કે તે દિવસે કોઈને બર્થડે હોય અને તે જ દિવસે અમુક એક છોકરીને અથવા લેડીઝને એક વ્યક્તિ શુભકામના પાઠવે છે અને એ વ્યક્તિ અથવા જે વ્યક્તિને શુભકામના પાઠવવામાં આવે છે એનું જે નામઠામ છે એમનાથી એ જ સમાજનું એ લેડીઝ લાગે છે. એનાથી જિલ્લા પોલીસને થોડી શંકા જતા જિલ્લા પોલીસે તે પ્રોફાઇલ બાબતે તપાસ હાથ ધરી. આ જે ફોટો હતો પ્રોફાઇલમાં એ ફોટોમાં એક પાછળ ગાડી પણ હતી. આ ગાડીની નંબર પ્લેટ જ્યારે જિલ્લા પોલીસને મળ્યો ત્યારે જિલ્લા પોલીસની થોડી આશા જાગૃત થઈ. આ નંબર પ્લેટથી સરકારી RTOમાંથી અલગ અલગ માહિતી મેળવી. એ માહિતી આધારે જે આ નંબર પ્લેટનું માલિક છે, આ વાહનની માલિક છે, ત્યાં જિલ્લા પોલીસની અમારી ટીમ ગઈ, એમનું ઘરનું એડ્રેસ ગોત્યો, એમનું આવવાનું જવાનું સમય ગોત્યો અને જ્યારે એક દિવસ જિલ્લા પોલીસ ત્યાં તપાસાર્થે અમારી મહિલાની ટીમ પહોંચી ત્યારે આ જે છોકરી ગુમ થયેલ હતી આજથી 18 વર્ષ પહેલા એમની મળતી જુલતી એક લેડીઝ ત્યાં જોવા મળી. પરંતુ જ્યારે જિલ્લા પોલીસે એમનું નામઠામ પૂછ્યું ત્યારે એમનું નામ જુદું આપ્યું. પરંતુ જિલ્લા પોલીસને થોડી શંકા હતી જ, જેથી જિલ્લા પોલીસે પોલીસી રીતે થોડુંક આઈડિયા કરીને જ્યારે આ બેનને પૂછ્યું કે તમારું પિયરનું નામ શું છે, તમને જે અત્યારે બેનિફિટ મળવાના છે એ પિયરમાં તમે કદાચ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમને અહીંયા નહીં મળે. એટલે એ બેને પોતાનું પિયરનું નામ જ્યારે બતાવ્યો ત્યારે જિલ્લા પોલીસને એ પાકું થયું કે એ જે બેન છે એ જ બેન છે. એ બેનની સ્ટોરી એવી છે કે જે તે દિવસે એમના મમ્મીના ગુસ્સા થવાના કારણે એ અમરેલીથી પોતાની રીતે ચાલી ગઈ. ત્યાં રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર ઉતરી, રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર 2-4 દિવસ પોતાની રીતે રહી. ત્યાંથી કોઈ એક સજ્જન માણસ એમને રાખ્યો, એમની ઉછેર કરી, પછી એને એક સારી જગ્યા પરણાવ્યા અને હાલ એમના જે પતિ છે એમના જોડે એ રહે છે અને એમને 4 બાળકો છે. હવે આ કેસને લઈને આગળ શું અપડેટ આવે છે તે જોવાનું રહેશે, પરંતુ આ કેસ આટલા વર્ષ જૂનો છે, પોલીસે જે કામગીરી કરી છે તે પણ સરાહનીય છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.